હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરી પાછા આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના રિવિઝન માટે આપણે ભેગા થયા છીએ. આજે ફરી પાછા સિમ્પલ ફ્યુચર ટેન્સના રિવિઝન અને એક્ઝામ્પલ સાથે થોડી આપણે રસપ્રદ વાતો કરીશું અને અંગ્રેજી ભાષાને વ્યવસ્થિત અને રસપ્રદ શીખવા માટે અને યોગ્ય સમજવા માટે આપણે અહીંયા પ્રયત્ન કરીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. જે ઘટના આપણે આગળ વાત કરી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, વર્તમાનની વાત થઈ. પાસ્ટ ટેન્સ મીન્સ કે ભૂતકાળની વાત થઈ. અને હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ મીન્સ કે ભવિષ્યકાળ. ભવિષ્યની અંદર, આવતા સમયની અંદર, નેક્સ્ટ સમયની અંદર, નેક્સ્ટ ટાઈમની અંદર કઈ ઘટના થવાની છે, કરવાની છે અથવા તો બનવાની છે. એમાં પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે અને ઇન્ટ્રોગેટિવ એટલે કે ક્વેશ્ચન પણ હોઈ શકે. આપણે એમ કહીએ કે વી વિલ સ્ટડી ઇંગ્લિશ ટેક્સ્ટ ટુમોરો. આપણે આવતીકાલે અંગ્રેજી ટેક્સ્ટ ભણીશું. આ વાત થઈ પોઝિટિવની, હકારાત્મકની. વી વિલ નોટ સ્ટડી અબાઉટ ઇંગ્લિશ ટુમોરો. આપણે આવતીકાલે અંગ્રેજી વિશે કંઈ શીખીશું નહીં, કંઈ ભણીશું નહીં. ત્યારબાદ આપણે ક્વેશ્ચનમાં લઈ જઈએ. શેલ વી સ્ટડી અબાઉટ ઇંગ્લિશ ટુમોરો? શેલ વી સ્ટડી અબાઉટ ઇંગ્લિશ ટુમોરો? શું આપણે અંગ્રેજી વિશે આવતીકાલે ભણીશું? યસ અથવા નો, હા કે ના, ભણીશું અથવા નહીં ભણીએ. તો પોઝિટિવ હકારાત્મક વાક્ય રચના, નેગેટિવ નકારાત્મક વાક્ય રચના અને ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય રચના. આ ત્રણ વાક્ય રચના ફ્યુચર માટેની આજે આપણે સમજવાની છે. એક વાક્ય રચના સાથે પણ સમજીશું અને એના એક્ઝામ્પલ સાથે પણ આપણે ડિસ્કસ કરીશું. અને એ વાક્ય રચના અને એક્ઝામ્પલ આપણે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના. એટલે તમને જ્યારે પણ પ્રિપેરેશન માટે બેસો ત્યારે એ વાક્ય રચના અને સેન્ટેન્સને યોગ્ય સમજી અને અંગ્રેજી ભાષાને વધુ સરળ રીતે આપણે જાણી શકીએ. તો શરૂઆત કરીએ પોઝિટિવ વાક્ય રચનાથી. તો પોઝિટિવ વાક્ય રચના, સિમ્પલ ફ્યુચર ટેન્સની પોઝિટિવ વાક્ય રચનામાં શું હોય? તો કે સબ્જેક્ટ, જે બધાની અંદર સબ્જેક્ટ હોય જ છે, જેને કર્તા ગુજરાતીમાં કહેવાય. સબ્જેક્ટની સાથે વિલ. આપણે જાણીએ છીએ કે બધી જગ્યાએ વિલ આવે છે. હરેક આઈ વિલ, વી વિલ, યુ વિલ, હી વિલ, શી વિલ, ઇટ વિલ, ધે વિલ, બધાની સાથે વિલ આવે છે. પણ વિલની સાથે સાથે શેલ પણ હોઈ શકે છે. સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ. અને ત્યારબાદ આવશે V1 એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, બેઝ ફોર્મ, વર્બનું બેઝ ફોર્મ. ત્યારબાદ ડોટ 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 મીન્સ કે વર્બ પછી ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ રીતની એની વાક્ય રચના છે પોઝિટિવ. નેગેટિવ વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ વિલ નોટ અથવા એનું શોર્ટ ફોર્મ વોન્ટ પણ તમે કરી શકો છો. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ પણ તમે કરી શકો છો. વિલ નોટ, વોન્ટ, V1 મુખ્ય ક્રિયાપદ, ઓબ્જેક્ટ કર્મ મૂકવાનું છે, ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો તમારે ચેન્જ શું કરવાનું છે? પોઝિટિવમાંથી જ્યારે પ્રશ્નાર્થ કરો છો ત્યારે તમારે વિલને સબ્જેક્ટની જગ્યાએ, સબ્જેક્ટને વિલના સ્થાને મૂકી દો એટલે પ્રશ્નાર્થ બની જશે. વિલ, સબ્જેક્ટ, V1 અને લાસ્ટમાં જ્યારે આખું વાક્ય પૂરું થાય સેન્ટેન્સ, ત્યારે અંતમાં ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલાય નહીં. એ ખાસ યાદ રાખવાનું. આ વાત થઈ ત્રણેય વાક્ય રચનાની. પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ મીન્સ ક્વેશ્ચન. ત્યારબાદ વાક્યો સમજીએ આપણે. એના વાક્યો જોઈએ. યુ વિલ વિન ધ એક્ઝામ. યુ વિલ વિન ધ exam.
win the exam. સબ્જેક્ટની સાથે will ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ win. I will see. She will help. He will be there. He will not call us. Will not નું શોર્ટ ફોર્મ તમને મેં કીધું ને, won't પણ લખી શકો છો. ત્યારબાદ વાત કરીએ I will not stay this hotel. હું એ હોટલમાં રોકાઈશ નહીં. Your mother will love you forever. તમારી માતા હંમેશા તમને ચાહશે. Will you wait for me? Will you wait for me? શું તમે મારી રાહ જોઈશો? Will she do it again? શું તેણી આ ફરીથી કરશે? We will see better days. આપણે સારા દિવસો પણ જોઈશું. તો આ વાક્ય રચના થઈ. ફરી પાછી બીજી વાક્ય રચના વિશે વાત કરીએ આપણે અહીંયા. જો વાક્ય રચનામાં વાત કરીને કે shall પ્લસ will, સબ્જેક્ટ will shall, verb subject will not want, verb will plus subject verb base form અને ક્વેશ્ચન માર્ક. I will go to Thailand. હું થાઈલેન્ડ જઈશ. I will not go to Thailand. અથવા તો I won't go to Thailand. હું થાઈલેન્ડ જઈશ નહીં. Will you go to Thailand? શું તમે થાઈલેન્ડ જવાના છો? હા, yes, I am go to Thailand. I will go to Thailand and I am going to Thailand. હું તો થાઈલેન્ડ જઈ રહ્યો છું ભાઈ. થોડા વધારે એના એક્ઝામ્પલ જોઈએ આપણે. સિમ્પલ ફ્યુચર ટેન્સના એક્ઝામ્પલ્સ અહીંયા આપણે જોઈએ વધારે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇન્ડિકેટ એટલે કે ફ્યુચર ટેન્સ શું બતાવે છે? ફ્યુચર ટેન્સ શું બતાવે છે? તો અહીંયા આપણે એની વ્યાખ્યા પણ જોઈએ આપણે કે ફ્યુચર ટેન્સ ઇન્ડિકેટ એક્શન્સ which will occur in the future. એવી ઘટના કે જે ફ્યુચરમાં થવાની છે, ભવિષ્યમાં જે ઘટના કરવાની છે, થવાની છે, એ બતાવવા માટે ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. એના માટે will હોઈ શકે, shall હોઈ શકે, be going to આવી શકે. આર ઓક્સિલરી વર્બ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ. will, shall, be going to. going to વિશે પણ મારે વાત કરવાની છે અહીંયા, કારણ કે shall will ની સાથે going to પણ, shall will ની જગ્યાએ going to પણ, be going to એ પણ તમને શું બતાવે છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. એ પણ જોઈશું. I will come, I will not come. I will come, I will not come. Will I come? Question mark. હકાર નકાર અને question. You will come, you will not come. Will you come? He will come, he will not come. Will he come? આ રીતે બધા જ સર્વનામોનો ઉપયોગ કરી અને અહીંયા આપણે વાક્ય રચના લખી છે બધી. she, will she, it will come, it will not come, will it come, we will come, we will not come, will we come? Question mark. You will come, you will not come, will you come? Question mark. They will come, they will not come, will they come? Question form. ચલો વાત કરીને આપણે be going to, shall, will અને be going to. તો અહીંયા જોઈએ આપણે કે એક્સપ્રેસ પ્લાન ફોર ધ ફ્યુચર. ફ્યુચર માટે તમે કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો, કોઈ પ્લાન બતાવો છો, તો ત્યારે તમારે બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાનો હોય છે. I am going to visit my grandpa tomorrow. આ શું છે? પ્લાનિંગ છે તમારું કે I am going to visit my grandpa tomorrow. તો કે હું આવતીકાલે મારા દાદાની મુલાકાતે હું જઈ રહ્યો છું. આવતીકાલે હું
આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ માય ગ્રાન્ડપા ટુમોરો. હું આવતીકાલે મારા દાદાની મુલાકાતે જઈ રહ્યો છું. એક્સપ્રેસ સડન ડિસિઝન, અચાનક કોઈ ડિસિઝન તમારે લેવાનું થયું હોય તો એ બતાવવા માટે પણ આઈ વિલ હેવ ફિશ ઇન્સ્ટેડ ઓફ ચિકન. એક્સપ્રેસ અ ડિઝાઇન ટુ ઓર એગ્રીમેન્ટ ટુ ડુ સમથિંગ, આઈ વિલ કીપ માય પ્રોમિસ. કોઈ ઈચ્છા બતાવવા માટે, કોઈ એગ્રીમેન્ટ બતાવવા માટે તો એ લખ્યું આઈ વિલ કીપ માય પ્રોમિસ. Both can be used to make future predictions. She will be famous someday. તે કોઈ દિવસ તો ફેમસ થશે જ. કીધું ને કે both can be used to make future prediction. ફ્યુચરની અંદર કોઈ તમને પ્રેડિક્શન એટલે કે કોઈ સફળતા મળવાની છે, કોઈ તમારા વિશે કંઈક સારું થવાનું છે, એના વિશે અત્યારે ધારણા તમારે ધારી લેવાની હોય એ લખ્યું છે કે she will be famous someday, કે કોઈક દિવસ તો તે ખૂબ જ ફેમસ થશે. She is going to be famous someday, તો કે તે કોઈ દિવસ ફેમસ થવા જઈ રહ્યા છે. આગળના દિવસોમાં ફેમસ થવા જઈ રહ્યા છે હાલમાં ભાઈ, કે આગળના દિવસોમાં ફેમસ થશે જ. એટલે અત્યારથી જ એની પ્રયત્ન મહેનત ચાલુ છે. એટલે અહીંયા શું બતાવ્યું છે તમે જોયું ને, ગોઈંગ ટુ એટલે કે પ્લાન છે કે સી ઇઝ ગોઈંગ ટુ બી ફેમસ સમ ડેઝ, તો એ કોઈ દિવસ તો સફળતા માટે જઈ રહ્યા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટેન્સને તમે સમજી લો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. ખૂબ જ મહાવરો કરો અને મેક્સિમમ વાક્યો, સેન્ટન્સોને સમજવાનો, લખવાનો અને એનો પ્રયત્ન કરો. મેક્સિમમ વાક્ય રચના સમજી અને વાક્યો બનાવવાનો પ્રયત્ન કરો. જો તમે વાક્ય બનાવતા શીખી ગયા તો અંગ્રેજી ભાષા તમે જાતે, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય નોટિસ કેમ લખવી, એસે કેમ લખવો, શોર્ટ નોટ કેમ લખવી, એપ્લિકેશન્સ કેમ લખવી, સ્પીચ કેમ લખવી, કોઈ પણ અંગ્રેજીમાં સ્પીચ પેરેન્ટ્સ આપતું હોય, કોઈ વ્યક્તિ આપતું હોય તો કઈ રીતે લખવું, આ બધું તો એક જ છે કે તમને અંગ્રેજી ભાષાના ટેન્સ તમને આવડતા હોવા જોઈએ. જો તમને ટેન્સ આવડે છે, બધા જ શબ્દોના, ક્રિયાપદોના અર્થ આવડે છે, ક્રિયાઓના મિનિંગ્સ મીન્સ કે ક્રિયાપદ આવડે છે અંગ્રેજીમાં, તો આ બધી જ વસ્તુઓ છે તમને આવડતી હોય, શીખતા હો તો અંગ્રેજી બોલવું એ અઘરું નથી. બહુ જ સિમ્પલ છે અંગ્રેજી. એટલા માટે પ્રયત્ન કરો અને આ વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખી અને ખૂબ જ સારી રીતે શીખવાનો પ્રયત્ન કરો. જો તમે યોગ્ય રીતે સમજશો અને શીખશો અને યાદ કરશો તો 100% તમને અંગ્રેજીમાં કોઈ ક્યારે પ્રોબ્લેમ પડશે નહીં. તો અહીંયા સુધી આપણે વાત કરી, સંપૂર્ણ રિવિઝન સાથેની આપણે ચર્ચા કરી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી, સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરી અને લાસ્ટમાં આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરી. તો આ બધા જ ત્રણે જે ટેન્સ છે એને યોગ્ય રીતે તમારે સમજવાના છે અને તૈયાર કરવાના છે અને અંગ્રેજી ભાષા શીખવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી પાછા આપણે નવા ટેન્સ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ મિત્ર તબિયત સારી રહે માટે ટેક કેર અને લાસ્ટમાં જય હિન્દ.